યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સનો અભ્યાસ કરીશું. કોઈ પણ શબ્દની પાછળ જ્યારે એપોસ્ટ્રોફી એસ લગાડવામાં આવે એ માલિકી દર્શાવે છે. ચિત્તા સ્ટીયર્સ એટલે ચિત્તાના આંસુઓ. આપણે રીટાસમાં આપેલી એક સ્ટોરી છે તેનો આપણે જોઈએ. સૌથી પહેલા One day Rosie went to a grocery shop to buy a packet of bread. એક દિવસ રોજી છે ગ્રોસરી શોપ એટલે કે કરિયાણાની જે દુકાન હોય છે ત્યાં કેટલીક વસ્તુઓ બ્રેડ ને ખરીદવા જાય છે. When she saw that the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. તેણે જોયું કે શોપકીપર છે કેટલાક અન્ય ગ્રાહકો સાથે વ્યસ્ત છે કામકાજમાં, ત્યારે તેણે સ્ટોલ એ ટુ સ્ટીલનું ભૂતકાળનું રૂપ છે અને ટુ સ્ટીલ એટલે ચોરી કરવી. તેણે જારમાંથી કેટલીક ટ્રોફી છે ચોરી કરી લીધી. When she got back home, her mother asked her from where she had got the trophies. જ્યારે તે પોતાનું કામ પતાવીને ઘરે પાછી આવે છે ત્યારે તેની માતા તેને પૂછે છે કે આ ટોફી તું ક્યાંથી લાવી. રોઝી told her mother that the truth. રોઝી એક નાની બાળકી છે, તે પોતાની બધી જ સાચી વાત તેની માતાને જણાવી દે છે. Her mother said, "It's really very bad to steal." તેની માતા તેને જવાબ આપે છે, "It's really very bad to steal." BAD bad એટલે ખરાબ અને બીજું છે BED bad એટલે પથારી તમારી. ચોરી કરવી એ બહુ જ ખરાબ બાબત છે. The shopkeeper might not be looking at you, but dishonesty destroys faith in people. કે જ્યારે શોપકીપરની તારા તરફ જરાય નજર નથી અને તું ચોરી કરે છે, એ ખરેખર લોકોમાં ડિસઓનેસ્ટી એટલે કે અપ્રામાણિકતા લોકોમાં તારે ફેલાવી ના જોઈએ કે જેથી લોકોનો વિશ્વાસ તૂટી જાય. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાઈ. દુનિયામાં ક્યારે પણ કોઈએ જૂઠું પણ ના બોલવું જોઈએ અને ચોરી પણ ના કરવી જોઈએ. Rosie understood the words of her mother and went back to the shop to return the toffees to the shopkeeper. જ્યારે રોઝીએ તેના માતાના શબ્દો સાંભળ્યા અને સમજી ત્યારે તે તરત જ પાછી દુકાને જાય છે અને શોપકીપરને તેમની ચોકલેટો પાછી આપી દે છે કે મેં આ વસ્તુની ચોરી કરી હતી તે જણાવે છે. રોઝી સેઝ, "I am sorry for what I did." તે દુકાનદારની માફી માંગે છે ને કહે છે મને પણ દુઃખ થાય છે કે મેં આ વસ્તુ કરી નાખી છે. The shopkeeper says, "It's okay dear, you are a good girl." કઈ વાંધો નહીં, તે આ કર્યું તો પણ તું એક સારી છોકરી છે. હવે આપણે જે યુનિટ 1 છે તેની શરૂઆત કરીએ છીએ. તો પહેલેથી જોઈએ તો ચિત્તા સ્ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુઓ. Long ago, Zulu hunter was sitting under a tree. તો ઝુલુ છે એ આફ્રિકાની જાણીતી અથવા તો પ્રખ્યાત એક જાતિ છે શિકારીઓની. હન્ટર એટલે શિકારી. સિટિંગ છે ચાલુ ક્રિયાપદ છે. ટુ સિટ એટલે બેસવું. અંડર એટલે નીચે અને ટ્રી એટલે ઝાડ. તો એક ઝાડની નીચે ઝુલુ શિકારી છે બેઠો હોય છે. હિઝ નેમ વોઝ એડી. એનું નામ છે એડી. નેમ એટલે નામ. He saw a large herd of deer grazing in the loose green meadow. તેણે જોયું, તમે જોઈ શકો છો કે
સો છે એ 2C નું ભૂતકાળનું રૂપ છે. 2C એટલે જોવું. આપણા પાઠની અંદર આપ્યું છે સો એ ભૂતકાળ છે. 2C નું. A large herd of deer grazing in the loose green meadow. તો large એટલે કે વિશાળ અને herd એટલે પ્રાણીઓ માટે વપરાતું ટોળું. herd એટલે ટોળું અને deer એટલે હરણ. deer ના બે અર્થ થાય છે. એક deer એટલે ભાલુ DEAR અને બીજું deer એટલે થાય છે હરણ. grazing in the loose green meadow. to graze એટલે ચરવું અને ગ્રીન meadow એટલે લીલુંછમ ઘાસનું મેદાન. તેણે જોયું કે ઘણા બધા હરણના ટોળા છે એક લીલાછમ ઘાસના મેદાનમાં ચરી રહ્યા છે. He said to himself. જ્યારે માણસ પોતાની જાતને કહેતો હોય છે ત્યારે આપણે સેલ્ફ શબ્દ વાપરી શકીએ છીએ. તો he said to himself, તે પોતાની જાતને કહે છે these deer are really wonderful. PHEAC એ this નું બહુવચનનું રૂપ છે જેનું ગુજરાતી થશે આ ડિયર છે ખૂબ જ વન્ડરફુલ એટલે કે અદ્ભુત છે. આ ડિયર ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ જો મારે આમાંથી એક પણ પકડવું હશે તો એના માટે મારે ખૂબ જ દોડવું પડશે. ટુ કેચ એટલે પકડવું જેનું ભૂતકાળ થશે caught. ટુ રન એટલે દોડવું અને લોટ એટલે ખૂબ જ અથવા તો પુષ્કળ. વન ઓફ ધેમ એટલે કે એટલા બધા હરણમાંથી મારે કોઈ પણ એક હરણને પણ પકડવું હશે તો મારે તેમની પાછળ ઘણું બધું દોડવું પડશે. Can't there be an easy way to get one? શું કોઈ એવો સરળ રસ્તો નથી કે હું તેનાથી ઝડપથી તેમાંથી કોઈને એકને પકડી શકું છું. ઈઝી એટલે સરળ અને વે એટલે રસ્તો અથવા તો માર્ગ. ટુ ગેટ વન એટલે ઝડપથી તેમને પકડી લેવા. Suddenly he saw a female cheetah. Suddenly એટલે એકાએક અથવા તો અચાનક. ફિમેલ ચિત્તા એટલે ચિત્તામાં જે માદા છે સ્ત્રીલિંગ તેને કહેવામાં આવે છે ફિમેલ ચિત્તા. ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ટુ ક્રોલ એટલે જમીનને અડીને સરકવું સાપની જેમ. એ ચિત્તો છે સાપની જેમ સરકીને જમીન ઉપર આગળ જાય છે. ક્લોઝર એટલે વધારે નજીક.
ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે જે ચરી રહ્યા છે પ્રાણીઓ તેમની વધારે નજીક જઈ રહ્યો છે. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ટુ લીપ છે એનું ભૂતકાળ છે. ટુ લીપ એટલે કૂદકો મારવો, જેનું ભૂતકાળ થશે લેફ્ટ. જ્યારે ચિત્તો વધારે નજીક જાય છે ત્યારે તેમની નજીકમાં જઈને કૂદકો મારે છે એન્ડ કોટ અ ડિયર, અને પછી એમાંથી કોઈ પણ એક હરણને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ અ ટુ યંગ cubs came out of the bus. આફ્ટર એટલે પછી, સમટાઈમ્સ એટલે થોડા સમય પછી, her two young cubs તેના બે નાના નાના બચ્ચાઓ came out of the bus. બસ એટલે જાડી ઝાંખા, જાડી અથવા તો ઝાંખરામાં જ્યાં બચ્ચાઓ એને સંતાડેલા છે ત્યાંથી એ બંને બચ્ચાઓ બહાર આવે છે. They all enjoyed their meal. અને ત્યાર પછી માતા અને તેના બંને બચ્ચાઓ ભેગા થઈને તેનો સારો એવો આનંદ માણે છે. જે બચ્ચું જે હરણ પકડાઈ ગયું છે તેના ખોરાક અથવા મીલ એટલે એમનો ખોરાક અથવા ભોજન. ટુ એન્જોય એટલે આનંદ માણવો. એરીઝ આઈસ બ્રાઇટર. જ્યારે આ દ્રશ્ય એરી પોતે ઝાડ નીચે બેસીને જોઈ રહ્યો છે ત્યારે પહેલા તો એની આંખો એકદમ ફોડી થઈ જાય છે, એને આશ્ચર્ય પણ થાય છે. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા. ટુ સ્પાર્કલ એટલે ચમકવું એકદમ. એટલે એના માઇન્ડમાં એક સતત વિચાર આવી જાય છે એકદમ. આઈડિયા એટલે વિચાર. He envied the cubs. Envy એટલે દુશ્મનાવટ અથવા તો ઈર્ષા કરવી. તેને પેલા બચ્ચાઓની ઈર્ષા થાય છે. To envy એટલે ઈર્ષા. cubs એટલે નાના નાના બચ્ચા. Can I be lucky as these beautiful cubs? શું આ બચ્ચાઓની જેમ હું પણ એક નસીબદાર બની શકું છું? લકી એટલે નસીબદાર. હું નસીબદાર બની શકું છું કે કઈ રીતે આ બચ્ચાઓને તેમણે પકડ્યા છે અને મને પણ કોઈ શિકારી આવી રીતે મારા માટે પણ ખોરાક લાવે અને એ ખોરાકને આધારે મને પણ મહેનત વગર મળી જાય તો કેટલું સારું કહેવાય. He thought એવું તે પોતે મનમાં વિચારે છે. Can I have a hunter like their mother? શું મારી પાસે પણ આવો કોઈ શિકારી હોય તેમની માતાની જેમ? He thought એટલે થિંકનું ભૂતકાળ છે જે પોતે માણસ મનમાં વિચારે છે. He decided to catch a young cub and train it to hunt for him. To decide એટલે નક્કી કરવું. અથવા તો નિર્ણય લેવો. ટુ કેચ અ યંગ કબ. તેણે નક્કી કર્યું કે મારે કોઈ પણ એક નાના બચ્ચાને પકડી લેવું છે. and train it to hunt for him. અને પછી હું એને ટુ ટ્રેન એટલે તાલીમ આપીશ
ટ્રેન એટલે તાલીમ આપવી અને ટુ હન્ટ એટલે શિકાર કરવો. હું તેને તાલીમ આપીશ કે તું મારા માટે એકમાત્ર શિકાર કરી લાવ. Then I shall only say. પછી મારે તેમને માત્ર એટલું જ કહેવાનું છે, Oh my dear, go and kill a deer for me. પછી તેમાંથી બે બચ્ચામાં જે છે એને મારે એટલું જ કહેવાનું છે કે ઓ માય ડિયર એટલે કે એ મારા વાલા, ગો એટલે જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી. આની અંદર તમે જોવો છો કે ડિયર છે આ વાક્યમાં બે વખત વપરાયું છે. એક ડિયર એટલે વાલું અને બીજું ડિયર છે એટલે હરણ. બંનેના ઉચ્ચાર સમાન છે, માત્ર અર્થ અલગ અલગ છે. કે તું મારા માટે એક હરણને મારીને લાવ. ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેર. પછી તો માય લાઈફ એટલે કે જીવન, કમ્ફર્ટેબલ એટલે એકદમ આરામદાયક બની જશે. ધેન એટલે પછી મારું જીવન એકદમ આરામદાયક થઈ જશે. He was quite pleased with his own idea. જ્યારે માણસના માઇન્ડમાં જે વિચાર આવે છે એકદમ દુષ્ટ છે તે જાણીને પોતે જાતે જ ખુશ થાય છે. પ્લીઝ એટલે ખુશ થવું. ઓન એટલે પોતાનો. અને આઈડિયા એટલે વિચાર. પોતાના જ વિચારથી પોતે એકદમ ખુશ થઈ જાય છે. He decided to follow cubs. તેણે નક્કી કર્યું કે મારે પોતે આ બચ્ચાઓનો પીછો કરવો છે. એન્ડ સ્ટીલ વન અને કોઈ પણ એકને ચોરી લેવું છે. ટુ ફોલો એટલે પીછો કરવો અથવા તો પાછળ પાછળ જવું. સ્ટીલ એટલે ચોરી કરવી. From his experience and he knew that a cheetah never attacks a man. Knew છે નોનું ભૂતકાળ છે. To know તો knew એનું ભૂતકાળ અને ગુજરાતી થશે એનું જાણવું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. તે પોતાના અનુભવથી હું જાણતો હતો કે ચિત્તા નેવર એટેક્સ અ મેન. તો એટેક્સ એટલે હુમલો કરવો. ચિત્તો કોઈ દિવસ માણસ ઉપર ક્યારે પણ હુમલો કરતો નથી તેવું તે પોતાના અનુભવથી જાણતો હતો. Therefore, it was safe to steal a cub. જેના કારણે કોઈ પણ બચ્ચાની ચોરી કરવી તેના માટે ખૂબ
ખૂબ જ સેફ હતું. સેફ એટલે કે સલામત હતું. He followed the Chitta family till evening. અને સાંજ સુધી તેણે ચિત્તાના ફેમિલીનો પીછો કરવાની શરૂઆત કરી. એટ ધ સનસેટ. સનસેટ એટલે સૂર્ય આથમે છે ત્યારે. એટલે સૂર્યાસ્ત. સૂર્યના અસ્તના સમયે the mother Chitta hid her cubs in a thick bush and left for a stream. જે માદા ચિત્તા છે તે પોતાના બચ્ચાઓને ટુ હાઈડ એટલે સંતાડી દે છે. બસ એટલે જાડી અને થીક એટલે એટલી બધી જાડી છે કે ગાઢ કે પાછળ શું છે કોઈને દેખાય પણ નહીં. થીક એટલે ગાઢ. અથવા તો કાળી એકદમ કે આપણને ખ્યાલ ના આવે. એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ. અને ત્યાંથી પોતે નીકળી જાય છે. સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ એટલે ઝરણું. અને તે પોતે ઝરણાની શોધમાં નીકળી જાય છે. Quickly the hunter picked up his net and spear and run into the bush. તરત જ ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી અથવા તો તરત જ ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. હન્ટર એટલે શિકારી છે. તરત જ પોતે નેટ એટલે જાળ અને સ્પીયર એટલે ભાલો બંને પોતાના સાધનો હાથમાં લઈને દોડે છે. રન ઇન્ટુ ધ બસ. અને તે પોતે જાળી તરફ દોડીને જાય છે કે હવે ચિત્તો છે ને તો હું ત્યાં જઈને એમ કે મારા શિકારને પકડી લઉં. ક્વિકલી એટલે તરત જ અથવા ઝડપથી. નેટ એટલે જાળ અને સ્પીયર એટલે ભાલો. રન એટલે દોડવું. તે લઈને તે દોડે છે. He saw two tiny cubs. જ્યારે તે જાડી આગળ જાય છે ત્યારે જાડીની પાછળ તેને બે નાના નાના સરસ બચ્ચાઓ દેખાય છે. ટાઈની એટલે એકદમ નાના. ટાઈની એટલે નાના. બે નાના નાના બચ્ચાઓને તે જોવે છે. They looked at him with their bright eyes. અને તે બંને બચ્ચાઓ તેની સામે એક તેજસ્વી આંખોથી અથવા ખૂબ આમ નજરથી જોયા કરે છે કે કોણ ત્યાં આવ્યું છે તેમને પકડવા માટે. They were too young to run away. Too young એટલે કે તેઓ વધારે પડતા નાના છે કે દોડીને જઈ શકે તેમ નથી. તે જોવે છે કે તે બચ્ચાઓ ખૂબ જ નાના છે જે દોડીને જઈ શકે પણ તેમ પણ નથી. Eddie threw the net over them and the cubs were caught. To throw એનું ભૂતકાળ થાય છે threw. થ્રો એટલે ફેંકવું અથવા તો નાખવું. એની તેમના ઉપર પોતાની જે જાળ છે ફેંકે છે. એન્ડ ધ કપ્સ વેર કોટ. અને બંને બચ્ચાઓ તરત જ પકડાઈ જાય છે. He needed only one cup but he thought, oh, it is always better to have two slaves instead of one. He needed only one. To need એટલે જરૂર હોવી. માત્ર તેણે તો ગુલામ તરીકે એક જ બચ્ચાની
ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. ત્યાર પછી તે વિચારે છે કે એકથી ભલા બે, જે આપણે ગુજરાતીમાં કહેવત છે કે મારી જોડે જો ગુલામ એક હશે એના કરતાં બે ગુલામ હશે તો સારું છે. સ્લેવ એટલે ગુલામ. એટલે તેણે એકના બદલે પછી બંને બચ્ચાઓને પકડવાનો નક્કી કર્યો. He dragged them with him and hid them under a big basket. તે પોતે ટુ ડ્રેગ એટલે ખેંચી લે છે, બંને બચ્ચાઓ પર ઝાડ નાખીને ખેંચે છે. and hide them under a big basket. અને એક મોટા બાસ્કેટની નીચે તેને છુપાવીને પકડી લે છે. The mother cheetah returned after a while. અને થોડી ક્ષણો પછી, રિટર્ન એટલે પાછા ફરવું, માદા ચિત્તા પાછા ફરે છે. She did not find her cubs. તેને પોતાના બચ્ચા ક્યાંય જોવા નથી મળતા. She looked all around. તે આજુબાજુ બધે જ જુએ છે. First of all she became angry. સૌથી પહેલા તો તે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે. એંગ્રી એટલે ગુસ્સો. તેને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. First of all she became angry and jumped up wildly. અને ગુસ્સામાં તે પોતાની જગ્યાએ કૂદકા મારવાની શરૂઆત કરે છે. She sniffed all around. To sniff એટલે સૂંઘવું. તે પોતાની આજુબાજુની બધી જ જમીનને સૂંઘવાની શરૂઆત કરે છે. But alas, એટલે કે અંતે she could not find her dear babies. પણ તેમ છતાં તેને હજુ પણ પોતાના બચ્ચાઓ જોવા મળતા નથી. At last she became sad and started crying. અંતે પોતે દુઃખી થાય છે અને રડવાની શરૂઆત કરે છે. She cried and cried for the whole night. અંતે પોતે આખી રાત રડ્યા કરે છે till the next evening, કે બીજા દિવસની સાંજ સુધી. ફૂલ એટલે આખી, અને નાઈટ એટલે રાત્રિ. આખી રાત તે પોતે રડે છે till the next evening. નેક્સ્ટ એટલે પછીની. અને ઇવનિંગ એટલે સાંજ. બીજા દિવસની સાંજ સુધી તે સતત રડ્યા કરે છે અને પોતાના દુઃખનો પ્રભાવ તે જોતી જાય છે કે શું હવે પોતાના બચ્ચા તે પોતે કેવી રીતે પ્રાપ્ત કરશે. જે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળની સ્ટોરી આપણે